એક દાડો યમરાજ ફરતા ફરતા જંગલમાં વાટા મારા જંગલમાં વાટા મારતા મારતા લેબડાના ઝાડ હોમી નજર પડી લેબડાના ઝાડે પોપટ બેઠો તો યમરાજ હોમું જોઈને દોત કાઢ પોપટનો ફફરાસ વટુટી ગયો પોપટ ફફડવા માંડ્યો ને રોવા માંડ્યો પોપટના બીક પહેરીજી યમરાજ મારી નોકશે મને લઈ જાહે મારો વાહો વૈકુંઠ જાહે પોપટે દોટ મેલીને કૃષ્ણ ભગવાનના વાહન ગરુડ જોડે પહોંચ્યો ગરુડ દેવ જોડે બેહીને ચેવું બોલો ગરુડ દેવ મને બચાઈ લ્યો ને કાલ હવારે મારું મોત નક્કી છે ગરુડ દેવ ભગવાનનું હપાળું કરો પણ મને બચાઈ લ્યો ગરુડ દેવે કીધું હેડ મારા ખભા ઉપર બેહી જા હાથ દરિયાની પાર લઈ જાઉં તને પેલા ગુફામાં બેહારીને મેલી દઉં ગરુડ દેવે ખભા ઉપર પોપટના બેહારીને હાથ દરિયાની પાર પેલી ગુફામાં બેહારીને આયા ગરુડ દેવ વળતા વળ્યા એટલા યમરાજ જોડે આયા ને યમરાજને સવાલ કર્યો કે કાલ તમે પોપટના હોમું જોઈને ચમસ્યા તા સંદાળ યમરાજ જેવું બોલ્યા હું એવું વિચારતો તો કે ભગવાનની ચિઠ્ઠી ફાટી મેં એવું લખ્યું તું કે પોપટ હાથ દરિયાની પાર જઈને ગુફામાં મરશે એને એક બિલાડી આઈને ખાઈ જાહે એટલે મને હસવું આવતું તું કાવડું નોનું પક્ષી હાથ દરિયાની પાર ચમનું જાહે એટલામાં પોપટની આત્મા આવી ગરુડ દેવ કે સર તું ચોથી આવ્યો તને તો હાલ ઉતારીને આવ્યો છું પોપટ કે છે મારા મરવાનું તોકણ લખેલું હતું તોકણ બિલાડી બેઠી હતી મને મારી નોશ્યો છે એટલે દુનિયામાં જગતમાં હારું ના થાય તો ખોટું કોઈનું કરવું નહીં બે ઓગણીનું પુન થાય તો કરજો કોકની બાપ વગરની દીકરી હોય તો પરિણામજો ગરીબ હોય તો એનું ઘર ભરી આલજો કોક ભૂસ્યું હોય તો એના ભોજન જમાડજો એટલે મારા ગરીબોના ભગવાન છે મારા બરુહાના જેનું મોત લખ્યું હશે એનું મોતીના ટાઈમે નક્કી છે મારા બરુહાના ભગવાન